મેં એવું બધું જ કર્યું છે જે મને 2 ડઝન વાર મારી શક્યું હોત. આ માત્ર અહંકારમાં આવીને કે હું કંઈક એવું કરું જે બીજા નથી કરી શકતા એ માટે નથી. આ તમને પોતાને પોતાની સીમાઓથી ક્યાંક આગળ વધારવા વિશે છે. જે યુવાનોમાં સાહસની કોઈ ભાવના નથી તે ખરેખર યુવાન નથી. પહેલો પ્રશ્ન જોર્જીનો છે. સદગુરુ, અમે જાણીએ છીએ કે તમે સાહસિક કામ માટે હંમેશા તૈયાર રહો છો, પરંતુ ઘણા યુવાનો સમજ્યા વિચાર્યા વગર સાહસિક રમતોમાં પડી જાય છે અને તેના કારણે જીવ પણ ગુમાવે છે. સાહસિક રમતોમાં જોડાતા યુવાનો માટે તમારી શું સલાહ છે? જુઓ, આ બાબતે કોઈને સલાહ આપવાનો મને કોઈ હક નથી, કેમ કે મેં પોતે એવું બધું જ કર્યું છે જે મને 2 ડઝન વાર મારી શક્યું હોત. પણ હું કોઈક રીતે અહીં જીવતો બેઠો છું. તો જુઓ, જ્યારે આપણે સાહસ કહીએ છીએ ત્યારે તમારા જીવનમાં નાના મોટા કાર્યો હોઈ શકે અથવા તો ખરેખરું સાહસ હોઈ શકે. ખરેખરું સાહસ એટલે તમને ખબર નથી કે તમારું આગલું ડગલું ક્યાં હશે, એ જ સાહસ છે. એનો અર્થ એ કે ત્યાં જોખમ છે. જો જોખમ ન હોય, બધું જ સુરક્ષિત હોય, તો એ સાહસ નથી, બરાબર ને? એ તો બસ એક કાર્ય છે. હું સાધારણ કાર્યોની વિરુદ્ધ નથી, પણ તમે સાહસની વાત કરી રહ્યા છો એનો અર્થ એ કે તમે એવી કોઈ બાબતમાં પગ મૂકવા માંગો છો જેના વિશે તમે જાણતા નથી, બરાબર? જો તમે જાણતા હો અને જેનું પરિણામ ખબર હોય તેમાં પગ મૂકો તો તે સાહસ નથી, તે માત્ર એક કામ છે. તો મારે તમને આ કહેવું જોઈએ, પણ હું તમને આ બધું કહીને કેમ કોઈ ક્રેઝી માણસ જોડે ક્રેઝી કામ કરાવું? One thing, my father, એક વાત કહું, મારા પિતા જે પોતે ડૉક્ટર હતા તેઓ હંમેશા મારા વિશે ચિંતિત રહેતા. તેમની સૌથી મોટી ચિંતા એ હતી કે તેઓ પોતાનું માથું કૂટીને કહેતા, આ છોકરાના દિલમાં કોઈ ડર જ નથી, આનું શું થશે? મેં 5-6 વર્ષની ઉંમરથી આ વાક્ય સાંભળ્યું છે. એને કોઈ ડર નથી, એનું શું થશે? જ્યારે હું 11 વર્ષનો હતો ત્યારે તેમણે એ જ વાત કહી, એને કોઈ ડર જ નથી. કારણ કે જ્યારે એક 12 ફૂટ લાંબો કોબરા આવ્યો, મેં તેને બસ પકડી લીધો અને ચાલવા માંડ્યો. તો હું 6 વર્ષની ઉંમરથી આવું કરી રહ્યો હતો. તેમણે પહેલી વાર જોયું. પછી તેમની પાસે એક વેસ્પા સ્કૂટર હતું. 9 વર્ષની ઉંમરથી હું તેમના ખબર વગર તે ચલાવતો હતો. હું તેમના માટે સ્કૂટર સાફ કરતો પણ સાથે ચલાવતો પણ હતો. એક દિવસ અમારા ઘરની સામેનો રસ્તો આવો ઢાળવાળો છે. I'm just coming in, putting it in the neutral gear and I'm standing on the seat and હું સ્કૂટર ન્યુટ્રલમાં રાખીને સીટ પર ઊભો રહીને નીચે આવતો હતો. તેમણે મને જોયો અને તેમનું દિલ બેસી ગયું. તો તેમણે કહ્યું, આ છોકરાના દિલમાં ડર જ નથી, હવે શું કરવું? ત્યારે મેં તેમને પૂછ્યું, ડર ક્યારથી સારો ગુણ બની ગયો? તેમણે કહ્યું, જોયું, મેં કહ્યું હતું ને કે તેને કોઈ ડર જ નથી. તો આપણે એવું કેમ વિચારીએ છીએ કે આપણે જીવનમાં ડરી ડરીને પ્રવેશ કરવો જોઈએ? જો તમે ડરેલા હો તો ડર એ સૌથી ખરાબ લાગણી છે જેમાંથી લોકો પસાર થાય છે. ડર એટલા માટે લાગે છે કારણ કે તમે એવી કોઈ બાબતની કલ્પના કરી રહ્યા છો જે હજુ બની જ નથી. હેલો, તમે કંઈક કલ્પના કરી રહ્યા છો તો તમે કોઈ પરિસ્થિતિથી નથી પીડાતા, તમે તમારી પોતાની કલ્પનાથી પીડાઈ રહ્યા છો. જુઓ, કલ્પના એ અદ્ભુત વસ્તુ છે. તમે આર્કિટેક્ટ છો, તમારે કલ્પના કરવી જ જોઈએ. પણ જો તમે જે પણ ઇમારતની કલ્પના કરો અને તમને ડર લાગે કે તે પડી જશે તો તે તમને પાગલ કરી દેશે. આર્કિટેક્ચરમાં પણ સાહસ છે, બરાબર? તમારે રણકપુર જોવું જોઈએ. તમે રાજસ્થાનનું રણકપુર જોયું છે? તમારે જોવું જોઈએ. રણકપુર પાસે જ 20 કિલોમીટરના અંતરે કુંભલગઢ છે. તે દુનિયાની બીજા નંબરની સૌથી મોટી દિવાલ છે. મોટાભાગના ભારતીયોને આ ખબર જ નથી, કારણ કે આપણે જે બાબતો પર ગર્વ કરવો જોઈએ તેને છુપાવી રાખીએ છીએ. જુઓ, તે કુંભલગઢમાં છે, તેની નજીક રણકપુર છે. તેનો આર્કિટેક્ટ એક પાગલ માણસ હતો, પણ તે ખૂબ જ સમજદાર પાગલ હતો, કારણ કે તે જાણતો હતો કે તે શું કરી રહ્યો છે. જો તમે કોઈ ઇમારત બનાવો, આ 1000 સ્તંભોવાળું મંદિર છે. જો તમે સુરક્ષા વિશે વિચારતા હો તો તમે શું કરો? એમ વિચારીને કે જો ભવિષ્યમાં કોઈ એક થાંભલો પડી જાય, કારણ કે તે દિવસોમાં માત્ર પથ્થર જ હતા, સ્ટીલ કે કોન્ક્રીટ જેવું કંઈ નહોતું, તો તમે એવી ખાતરી કરો કે જો એક થાંભલો પડે
તો બીજો થાંભલો મંદિરને ટકાવી રાખે. ના, તેણે એ એવી રીતે બનાવ્યું છે, તેની હિંમત જુઓ. જો તમે એક થાંભલો પાડો તો આખું મંદિર પડી જશે. તેની બુદ્ધિ અને ક્ષમતા પરનો ગર્વ એટલો હતો કે તેણે એ રીતે બનાવ્યું કે જો એક સ્તંભ ન રહે તો મંદિરનું અસ્તિત્વ ન રહેવું જોઈએ. અને તે 500 થી 600 વર્ષથી કોઈ પણ સમસ્યા વગર ઊભું છે. તમે આવું જ કંઈક યોગ સેન્ટરમાં જોશો. અમે એક અંડાકાર ડોમ બનાવ્યો છે જેમાં કોઈ સ્ટીલ કે કોન્ક્રીટ નથી અને ઉપરના ભાગે તે માત્ર 8 ઇંચ જાડો છે. And just to freak people, I left her. અને લોકોને ડરાવવા માટે મેં વચ્ચે 9 ફૂટનો ખાડો રાખ્યો છે. લોકો કહેતા હતા આ પડી જશે. તે નહીં પડે. જો તમારા જીવનમાં કોઈ સાહસ નથી, In whatever you do, તમે ગમે તે કરતા હો, જીવનના દરેક ક્ષેત્રમાં સાહસ માટે જગ્યા છે. એનો અર્થ એ છે કે તમારે તમારી ક્ષમતા અને આવડત પર ભરોસો હોવો જોઈએ અને તેનાથી એક ડગલું આગળ વધવું જોઈએ. હા, જોખમ તો છે જ. જો જોખમ નથી તો સાહસ નથી, બરાબર? તો શું યુવાનોના મોત થશે? હા, કમનસીબે ક્યારેક એવું બને છે. before I became 35 years of age, હું 35 વર્ષનો થયો તે પહેલા મારા ઓછામાં ઓછા 12 થી 13 મિત્રો મૃત્યુ પામ્યા હતા. કોઈ મોટરસાયકલમાં, કોઈ હેંગ ગ્લાઇડિંગમાં, અને અમે સાથે મળીને જે બધું કરતા હતા તેમાં. ભલે તેઓએ મને ન માર્યો, પણ શું હું તે બધું કર્યા વગર જીવી શક્યો હોત? ના. જો તેમાંથી કોઈ પરિસ્થિતિમાં મારો જીવ ગયો હોત તો પણ હું એ જ કરત. આ માત્ર અહંકાર માટે નથી કે તમારે એવું કંઈક કરવું છે જે બીજા ન કરી શકે, એના વિશે નથી. આ તમને પોતાને પોતાની સીમાઓથી ક્યાંક આગળ વધારવા વિશે છે. પણ આજે દુનિયા ઘણી વધુ વ્યવસ્થિત છે. ઘણા બધા સાધનો ઉપલબ્ધ છે. જ્યારે અમે આ બધું કરતા હતા ત્યારે અમારી પાસે કોઈ પણ પ્રકારના સાધનો નહોતા. અમે બસ એમ જ કરી લેતા હતા. પણ આજે સુરક્ષા માટેના સાધનો છે, સિસ્ટમ છે, નેટ છે અને ઘણું બધું છે. તમારામાંથી કોઈએ સાહસિક પ્રવૃત્તિઓનો વ્યવસાય શરૂ કરવો જોઈએ અને વ્યવસ્થિત સાધનો અને બધું જ લાવવું જોઈએ. જુઓ, હાલમાં કેટલાક યુવાન છોકરાઓ જ્યારે 2 વ્હીલર મેળવે છે ત્યારે તેઓ સ્ટન્ટ કરવા માંગે છે, જેમ હું કરતો હતો, સ્કૂટર પર ઊભા રહીને ચલાવવું. તેઓ આવું કરવા માંગે છે. હું કહું છું કે જો તમે તેમને રોકી શકતા નથી તો માત્ર એટલું ધ્યાન રાખો કે તેઓ રસ્તા પર આવું ન કરે. આપણે એવી જગ્યા બનાવવી જોઈએ જ્યાં તેઓ જરૂરી સુરક્ષા સાથે આવું કરી શકે. શું તે 100% સુરક્ષિત છે? ના, કંઈ પણ 100% સુરક્ષિત નથી. આપણે બધા જ એક દિવસ મરવાના છીએ, બરાબર? but we must create પણ આપણે સુરક્ષાનું યોગ્ય સ્તર ઊભું કરવું જોઈએ જ્યાં યુવાનો ઓછામાં ઓછા જોખમ સાથે સાહસનો અનુભવ કરે. જોખમ વગરના સાહસ જેવી કોઈ વસ્તુ હોતી નથી. મેં જ્યારે તમિલનાડુમાં જલ્લીકટ્ટુનો પક્ષ લીધો ત્યારે લોકો બહુ આશ્ચર્ય પામ્યા હતા. તેમણે કહ્યું, સદ્ગુરુ, તમે આવું ન કહી શકો. I said, see, are you capable of building sports arenas in every village? મેં કહ્યું, જુઓ, શું તમે દરેક ગામમાં સ્પોર્ટ્સ એરેના બનાવી શકશો? શું તમે ગામડામાં તેમને ફૂટબોલ કે સાહસિક રમતો રમાડી શકશો? ત્યાં ખરેખર બીજું કંઈ નથી. તેમની પાસે બસ આ એક પારંપરિક રમત છે જે વર્ષમાં એકવાર રમાય છે, જેમાં જોખમ તો છે જ, પણ તે કંઈક કરવાની પરંપરામાંથી આવે છે. તે પ્રાણી માટે જોખમી છે, તે માણસ માટે પણ જોખમી છે. ખરેખર તો પ્રાણી કરતાં માણસ માટે વધુ જોખમી છે. જ્યારે મેં તેનો પક્ષ લીધો ત્યારે બધાએ વિરોધ કર્યો કે તમે આ ના કહી શકો. મેં કહ્યું, જુઓ, જે યુવાનોમાં સાહસની ભાવના નથી તેઓ ખરેખર યુવાન નથી. તમે તેમને અત્યારથી જ વૃદ્ધ ગણીને દાટી શકો છો. તેમણે કંઈક તો કરવું જ પડશે. પણ એનો અર્થ એ નથી કે તેમણે રસ્તા પર જઈને આડેધડ કામ કરવા જોઈએ. આપણે એવી પરિસ્થિતિ અને જગ્યાઓ બનાવી શકીએ જ્યાં તેઓ સારી એવી સુરક્ષા સાથે આ કરી શકે. સંપૂર્ણ સુરક્ષા જેવું કંઈ હોતું નથી. અહીં હાજર કેટલાક માતા પિતા આ વાત સાથે સહમત નહીં થાય, પણ તો પછી તેઓ તમારી નજર બહાર ક્યાંક છુપાઈને કરશે. અમેરિકામાં મેં આ એક વાત નોંધી છે, ખાસ કરીને અમારું સેન્ટર ટેનેસીમાં છે. તો હું જોઉં છું, જો તમે કોઈ દુકાને જાઓ, હું એક મોટરસાયકલ શોપમાં ગયો અને જોયું કે તેઓએ 3 વર્ષના બાળકો માટે મોટરસાયકલ બનાવી છે. તેમણે ખરેખર તેમના માટે મોટરસાયકલ બનાવી છે. 3 વર્ષના બાળકો દૂરવાળા રસ્તા પર મોટરસાયકલ ચલાવી રહ્યા હતા.
મને લાગ્યું કે આ સરસ છે. માતા પિતા ત્યાં ઊભા છે, બાળકોએ હેલ્મેટ, જેકેટ અને બધું જ પહેર્યું છે અને તેઓ ચલાવી રહ્યા છે. આ સારું છે. નહીંતર જ્યારે તેઓ 15-16 વર્ષના થશે ત્યારે કોઈ પણ તાલીમ વગર, કોઈ તૈયારી વગર અને સુરક્ષા સાધનો વગર કંઈક જોખમી કરશે. પછી આપણે નથી જાણતા કે તેનું પરિણામ શું આવશે.